હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતીઓની લોકપ્રિય મીઠાઈ સિંગ પાકની રેસીપી. તો આ સિંગ પાકને આપણે અમુક ટિપ્સ સાથે બનાવશું. સાથે સિંગ પાકના મિક્સરમાં એક એવી વસ્તુ ઉમેરશું જેનાથી સિંગ પાક મોઢામાં જ મૂકતા ઓગળી જાય તેવો સોફ્ટ અને સ્વાદમાં જબરજસ્ત બનશે. જનરલી આપણે સિંગ પાકના પીસ કરતા હોઈએ છીએ, પણ આજે આપણે આ સિંગ પાકને રોલમાં બનાવશું. અને રોલના પીસ કરીને જ્યારે આપણે મહેમાનો સામે રાખશું ત્યારે તેની આગળ બજારની મોંઘી મીઠાઈ પણ ફિક્કી લાગશે. તો ફક્ત 2 વાટકી સિંગમાંથી ડબ્બો ભરીને તૈયાર થતો સિંગ પાક એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવો છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. પરફેક્ટ માપ સાથે સિંગ પાક બનાવવા માટે મેં અહીંયા 2 વાટકી જેટલી સિંગ લીધેલી છે. સાથે સિંગથી અડધી એટલે કે 1 વાટકી જેટલી ખાંડ લીધેલી છે. તો સિંગ પાક માટેનું એકદમ સહેલું માપ છે. માપ માટે ઘરમાં રહેલી કોઈ પણ 1 વાટકી સેટ કરી લ્યો અને તે વાટકી પ્રમાણે જેટલી તમે સિંગ લેતા હોય તેનાથી તમારે અડધી ખાંડ લેવાની છે. અહીંયા મેં 2 વાટકી સિંગ સાથે 1 વાટકી જેટલી જ ખાંડ લીધેલી છે. આ સિવાય જો તમને મીઠાશ ઓછી ભાવતી હોય તો તમે ખાંડનું પ્રમાણ ઓછું પણ લઈ શકો છો. હવે સિંગને શેકવા માટે કઢાઈમાં 2 વાટકી જેટલી સિંગને એડ કરી દઈએ. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર સિંગદાણાને સતત હલાવતા જઈને આપણે તેને સારી રીતે રોસ્ટ કરી લઈએ, જેથી તેનો ફોતરાનો ભાગ નીકળી જાય. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને સિંગદાણા શેકાણ લીધે થોડા ગરમ થઈ ગયા છે. ચમચામાં સિંગદાણાને લઈને જોઈએ તો સિંગદાણા 2 ભાગમાં ડિવાઈડ થઈ ગયા છે અને તેનો ફોતરાનો ભાગ એકદમ સહેલાઈથી નીકળી જાય છે. તો હવે સિંગદાણા ગરમ હોય ત્યારે જ આપણે બધા જ સિંગદાણામાંથી ફોતરાનો ભાગ કાઢી લેવાનો છે. હવે સિંગનો પાવડર કરવા માટે મેં નાનું મિક્સર જાર લીધેલો છે. હવે મેં આ બધા જ સિંગમાંથી ફોતરાના ભાગને કાઢી લીધેલો છે. તેમાંથી થોડી સિંગને મિક્સર જારમાં એડ કરી દઈએ અને હવે ઢાંકણ બંધ કરીને મિક્સરને આ રીતના રિવર્સ સાઈડ એટલે કે પલ્સ ઉપર ચાલુ બંધ કરતા જઈને સિંગદાણાનો પાવડર તૈયાર કરી લઈએ. અને હવે ઢાંકણ ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો કે સિંગદાણાનો આ રીતનો કોરો અને એક સરખો પાવડર તૈયાર થઈ ગયો છે. અને હવે ગ્રાઇન્ડ થયેલા સિંગના પાવડરને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. સાથે મેં જે વાટકીથી સિંગ લીધેલી હતી તે વાટકીના માપ પ્રમાણે અડધી વાટકી જેટલો મિલ્ક પાવડર લીધેલો છે. તો બજારમાં આ રીતના નાની સાઇઝના પેકેટમાં મિલ્ક પાવડર ખૂબ જ સહેલાઈથી મળી જાય છે. તો મિલ્ક પાવડરને સિંગના ભૂકા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે ફ્લેવર માટે અડધી ચમચી જેટલો એલચી પાવડર એડ કરીને તેને પણ મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું સિંગ પાકનું મિક્સર તૈયાર થઈ ગયું છે. ગ્રાઇન્ડ કરેલા સિંગના પાવડર સાથે બસ થોડો મિલ્ક પાવડર એડ કરવાથી સિંગ પાક ખાવામાં એકદમ સોફ્ટ અને મોઢામાં જ મૂકતા ઓગળી જાય એવું બને છે. મિલ્ક પાવડરને લીધે સિંગ પાકમાં એક માવા જેવો ટેસ્ટ પણ આવે છે. અને હવે ચાસણી બનાવવા માટે કઢાઈમાં 1 કપ જેટલી ખાંડ એડ કરી દઈએ. હવે ખાંડથી અડધું એટલે કે અડધા કપ જેટલું પાણી એડ કરીને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર ખાંડને સારી રીતે ઓગાળી લઈએ. તો અહીંયા આપણે પાણીનું માપ ખાંડથી અડધું લીધેલું છે, એટલે ખાંડને ઓગાળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે, નહીં તો પાણી બળી જશે અને ખાંડ બરાબર નહીં ઓગળે. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ખાંડ એકદમ સારી રીતે ઓગળી ગઈ છે. હવે આપણે ચાસણીને ત્યાં સુધી કૂક કરવાની છે જ્યાં સુધી તેમાંથી એક ઘાટો તાર ન થાય. અને હવે થોડી વાર પછી ચાસણી પહેલાં કરતાં થોડી ઘટ લાગે છે. ચમચામાં લઈને આંગળી અને અંગૂઠા વચ્ચે ચેક કરીએ તો ચાસણીમાંથી આ રીતનો એક ઘાટો તાર થાય છે, જે સિંગ પાક બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. તો હવે થોડી વાર માટે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ચાસણીને ફક્ત 1 મિનિટ માટે ઠંડી કરી લઈએ. તો લગભગ 1 મિનિટમાં ચાસણી થોડી ઠંડી થઈ ગઈ છે. આપણે તેને એકદમ ઠંડી નથી કરી દેવાની. તો હવે સિંગ પાકના મિક્સરને એડ કરી દઈએ અને ચાસણી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. તો ચાસણીમાં એકદમ સારી રીતે સિંગ પાકનું મિક્સર મિક્સ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ ચાલુ કરી દઈએ અને સિંગ પાકના મિક્સરમાં 2 મોટી ચમચી જેટલું ઘી એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો સિંગમાં તેલનું પ્રમાણ રહેલું હોય છે, પણ ઉપરથી થોડું ઘી એડ કરવાથી સિંગ પાક લાંબા સમય સુધી એકદમ સોફ્ટ અને મોઇસ્ટ રહે છે. તો ઘી સારી રીતે મિક્સ થઈ ગયું છે અને સિંગ પાકનું મિક્સર પેનની સપાટી છોડવા લાગ્યું છે. તો હવે થોડું મિક્સર પ્લેટમાં લઈને તેને ઠંડુ કરી લઈએ. અને હવે હાથેથી આ રીતના જોઈએ તો સિંગ પાકને એકદમ સરસ ગોળી વળે છે, મીન્સ તે પરફેક્ટ તૈયાર થઈ ગયો છે. હવે સિંગ પાકને રોલમાં તૈયાર કરવા માટે મેં પ્લાસ્ટિક લીધેલું છે. તમે ઘરમાં રહેલી કોઈ પણ કોથળીનો ઉપયોગ કરી શકો છો. તેની ઉપર થોડું ઘી એડ કરી દઈએ અને તેને સારી રીતે ગ્રીસ કરી લઈએ. અને હવે સિંગ પાકના મિક્સરને પ્લાસ્ટિક ઉપર લઈ લઈએ અને તેને થોડું સ્મૂથ કરી લઈએ. તો સિંગ પાકનું મિક્સર સ્મૂથ થઈ ગયું છે અને તે થોડું ઠંડુ થઈ ગયું છે. અહીંયા મિક્સર ગરમ હશે ત્યારે તેમાંથી રોલ નહીં વળે. તો મિક્સરમાંથી લાંબી સાઇઝનો લોક કરી લઈએ. તો મિક્સર ઠંડુ થયા પછી મેં તેમાંથી આ રીતનો રોલ તૈયાર કરી લીધેલો છે. હવે તેને એકદમ સરસ દેખાવ દેવા માટે તેની ઉપર થોડી પિસ્તાની કતરન એડ કરી દઈએ. અને મેં ગુલાબની સુકેલી પાંદડી લીધેલી છે, તેને આ રીતના થોડી ચોડીને રોલ ઉપર એડ કરી દઈએ. અને હવે રોલને ફેરવતા જઈને પ્લાસ્ટિકમાં એકદમ સારી રીતે ટાઈટ કરી લઈએ. તો આપણો રોલ તૈયાર થઈ ગયો છે. હવે તેને રૂમ ટેમ્પરેચર ઉપર 2 કલાક માટે રહેવા દઈએ, જેથી તે એકદમ સારી રીતે સેટ થઈ જાય. તો સિંગ પાકના મિક્સર માટે આપણે ઘાટા તારની ચાસણી લેવાની છે. સાથે ચાસણી ગરમ હોય ત્યારે આપણે તેમાં સિંગ પાકનું મિક્સર એડ નથી કરવાનું.
તૈયાર થયેલી ચાસણીને આપણે ફક્ત 1 થી 2 મિનિટ માટે ઠંડી કરીને તેમાં સિંગ પાકનું મિક્સર એડ કરવાનું છે, જેથી તેનો એકદમ પરફેક્ટ રિઝલ્ટ આવશે. સાથે એકવાર તમે સિંગ પાકના મિક્સરને ચાસણીમાં એડ કરી દો, પછી આપણે તેને ધીમા ગેસ પર 1 થી 2 મિનિટ માટે કૂક કરી લેવાનું છે, જેથી સિંગ પાકનું મિક્સર ચાસણીને એકદમ સારી રીતે એબ્ઝોર્બ કરીને પેનની સપાટી છોડવા લાગે. સાથે સિંગ પાકના મિક્સરને આપણે રોલમાં તૈયાર કરવાનો છે. એટલે મિક્સર એકવાર તૈયાર થઈ જાય એટલે આપણે તેને પ્લાસ્ટિકની મદદથી એકદમ સારી રીતે મસળી લેવાનો છે, જેથી તેનું સ્મૂથ ટેક્સચર તૈયાર થાય. અને હવે 2 કલાક પછી આપણો રોલ સેટ થઈ ગયો છે, તો પ્લાસ્ટિકને ખોલી લઈએ. અને હવે છરીની મદદથી રોલને મીડિયમ સાઇઝના પીસમાં કટ કરી લઈએ. અને હવે કટ કરેલા રોલમાંથી એક પીસને લઈને જોઈએ તો એકદમ દાણેદાર ટેક્સચર સાથે આપણા સિંગ પાકના રોલ તૈયાર થયા છે. તો એ તૈયાર થયેલા રોલને એક ડબ્બામાં ભરી લઈએ. તો ફક્ત 2 વાટકી સિંગમાંથી ડબ્બો ભરાય તેટલો સિંગ પાક તૈયાર થયો છે. એક રોલને હાથેથી તોડીને જોઈએ તો સિંગ પાક એકદમ સોફ્ટ અને મોઇસ્ટ તૈયાર થયો છે. તો આપણો ડબ્બો ભરીને સિંગ પાક તૈયાર થઈ ગયો છે. તૈયાર થયેલા સિંગ પાકને તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને 1 મહિના સુધી ખાઈ શકો છો. સિંગ પાક બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે જેટલી તમે સિંગ લેતા હોય તેનાથી તમારે અડધી ખાંડ લેવાની છે. સાથે સિંગ પાકના મિક્સરમાં થોડો મિલ્ક પાવડર એડ કરવાથી સિંગ પાક ખાવામાં એકદમ સોફ્ટ અને મોઢામાં જ મૂકતા ઓગળી જાય એવો બને છે. સાથે સિંગ પાક માટે તમારે એક ઘાટા તારની ચાસણી લેવાની છે અને ચાસણીમાં સિંગ પાકનું મિક્સર એડ કરતાં પહેલાં તેને 1 મિનિટ માટે ઠંડી કરી લેવાની છે, જેથી સિંગ પાકનું એકદમ પરફેક્ટ ટેક્સચર તૈયાર થાય. સાથે સિંગ પાકના પીસ કરવાની બદલે જો તમે તેને રોલમાં તૈયાર કરશો તો તેનો દેખાવ એકદમ બજારની મોંઘી મીઠાઈ જેવો લાગશે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.